JEE મેન્સ ની એક્ઝામ તમે લોકો 2026માં આપવાના હોય તો JEE મેન્સ ના બેઝ પર ગુજરાતની કઈ કઈ કોલેજોમાં એડમિશન લઈ શકાય એના વિશે હું આજે વાત કરીશ. બીકોઝ સવાલ છે તમારા કરિયરનો. અને બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ બોર્ડ JEE ની પ્રિપેરેશન કરવી હોય તો અમારા લાઈવ સેશન સ્ટાર્ટ થઈ ગયા છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી છે. સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે બેટા વોટ્સએપ મેસેજ કરવાનો છે ગુજકેટ 2026 લખીને, બરોબર. લાઈવ સેશન પ્લસ ફ્રી મટીરિયલ તમે લોકોને પ્રોવાઈડ કરી રહ્યા છીએ, મિસ ના કરતા. હવે બેટા JEE મેન્સ થ્રુ NIT સુરત જે છે એમાં તમે એડમિશન લઈ શકો છો. JEE મેન્સ ક્લિયર કર્યા પછી JEE એડવાન્સના બેઝ પર IIT ગાંધીનગર છે એમાં તમે લોકો એડમિશન લઈ શકો છો. IIIT છે એમાં તમે એડમિશન લઈ શકો છો અને GFTI છે એમાં તમે એડમિશન લઈ શકો છો. આપણે IIIT વડોદરાની અંદર છે અને સુરતની અંદર છે. એના સિવાય સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરું તો DESSET માં તમે લઈ શકો છો, ઓલ ઇન્ડિયા કોટામાં નિરમાની અંદર લઈ શકો છો, PDU માં લઈ શકો છો અને EU માં પણ તમે લોકો લઈ શકો છો. ગુજરાતની જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે જેવી કે LD, VGC, GEC ગાંધીનગર, DDU, BVM આ બધામાં પણ 5% કોટા JEE નો હોય છે, તો તમે એમાં પણ ગવર્મેન્ટ કોલેજમાં પણ તમે JEE મેન્સ થ્રુ એડમિશન લઈ શકો છો. પણ જો તમે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજ ટાર્ગેટ કરી રહ્યા હો તો તમારે ગુજકેટ પ્લસ બોર્ડ પર વધારે ફોકસ કરવું જોઈએ. બીકોઝ ગવર્મેન્ટ કોલેજમાં 5% સીટ્સ JEE મેન્સની છે અને 95% સીટ્સ ગુજકેટ પ્લસ બોર્ડની છે. ઓકે, અને ફટાફટ વોટ્સએપ મેસેજ કરજો તો તમને લોકોને જોરદાર લાઇસન્સ મળશે. ઓકે, થેન્ક યુ સો મચ.